નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ લેક્ચરની અંદર નામાના મૂળ તત્વોમાં દ્વિતીય પરીક્ષા એસાઇનમેન્ટ 2026 નું વિભાગ સી નો સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. એની અંદર બી ખાસ આમનોંધ જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછાય છે એનું આપણે 6 દાખલાનું સોલ્યુશન કરવાનું છે. ખાસ આમનોંધને વ્યવસ્થિત સમજવી હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. અને જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હવે આપણે વધારે સમય ન લેતા ખાસ આમનોંધની શરૂઆત કરીએ તો આ ખાસ આમનોંધ વિભાગ સી ની અંદર પૂછાય છે. ખાસ આમનોંધ એટલે ભાગ 1 નો પ્રકરણ નંબર 8 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછાય છે. નીચે આપેલ પ્રશ્ન 16 થી 18 માંથી કોઈ પણ બે પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો અને પ્રત્યેકના કેટલા ગુણ હોય છે? 3 ગુણ હોય છે. તો આની અંદર સૌથી પહેલા જુઓ ખાસ આમનોંધ પહેલો દાખલો. નીચેના વ્યવહારો પરિણની ખાસ આમનોંધમાં લખો. કોની આમનોંધમાં? પરિણની. તો અહીંયા લખીશું આપણે પરિણની ખાસ આમનોંધ. પહેલો રજનીને ચૂકવવાના 8000 રજનીને ચૂકવવાના 8000 કુમારે કબૂલ્યા. રજનીને ચૂકવવાના હતા એ કોણે કબૂલ લીધા? કુમારે કબૂલી લીધા. કોણે કબૂલ્યા? રજનીને ચૂકવવાના હતા. આપણે કોને ચૂકવવાના હતા? રજનીને ચૂકવવાના હતા. તો રજનીને ચૂકવવાના કુમારે કબૂલ્યા એટલે રજની ખાતે ઉધાર કરવામાં આવશે. રજની ખાતે ઉધાર. તે કોના ખાતે લખીશું આપણે? કુમાર ખાતે. કુમાર ખાતે. રકમ કેટલી લખવામાં આવશે? 8000. 8000 ઉધાર અને 8000 શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. ચલો પહેલા વ્યવહારમાં દરેક વિદ્યાર્થીને આમનોંધમાં ખબર પડી? યસ કે નો કોમેન્ટ કરો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વધારે ને વધારે કોમેન્ટ કરો જેથી મારો ઉત્સાહ વધી જાય. હે ને? ચલો બીજા નંબરનો ઉપાડ ખાતું 24000 રૂપિયા. ખાતું બંધ કરવાની નોંધ કરો. હવે ઉપાડ ખાતું બંધ કરીને એટ ધ એન્ડ ઓફ ધ યર વર્ષના અંતે મૂડી ખાતે લઈ જવામાં આવે. કયા ખાતે લઈ જવામાં આવે? તો કે મૂડી ખાતે લઈ જવામાં આવે. તો મૂડી ખાતું ઉપાડ કરવાથી મૂડીમાં ઘટાડો થાય એટલે મૂડી ખાતે ઉધાર કરવામાં આવે. તો શું લખીશું આપણે? મૂડી ખાતે ઉધાર. તે કોના ખાતે? ઉપાડ ખાતે. મૂડી ખાતે ઉધાર તે કોના ખાતે? ઉપાડ ખાતે. રકમ કેટલી લખીશું આપણે? 24000. 24000 રૂપિયા ઉધાર કરવામાં આવશે એન્ડ 24000 રૂપીસ જમા કરવામાં આવશે. ચલો ત્રીજા નંબરની આમનોંધ. ત્રીજા નંબરની આમનોંધમાં શું છે કે હિસાબી વર્ષના અંતે આખર સ્ટોક કેટલો છે? 36500 રૂપિયા. હવે આખર સ્ટોક બંધ કરીને હિસાબી વર્ષના અંતે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરતા હોઈએ ત્યાં ક્યાં લખવામાં આવે? વેપાર ખાતાની જમા બાજુએ લખવામાં આવે. તો આપણે શું આમનોંધ લખીશું? આખર સ્ટોક ખાતે ઉધાર. આખર સ્ટોક ખાતે ઉધાર. આખર સ્ટોક ખાતે ઉધાર તે કોના ખાતે? વેપાર ખાતે. તે વેપાર ખાતે. કેટલી રકમ છે? તો કે 36500. 36500. 36500 ઉધાર કરવાના અને 36500 રૂપિયા જમા કરવામાં આવે. ચલો ત્રણે ત્રણ આમનોંધમાં વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ખબર પડી? યસ કે નો કોમેન્ટ કરીને મને જણાવો. હે ને? અહીંયા આપણે ત્યાં ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશનમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી જ છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન ટ્યુશનમાં જોડાઈ શકો છો. અથવા તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં. આપણો વોટ્સઅપ નંબર છે 9737448382. આ નંબર પર વોટ્સઅપ કરી અને પણ તમે જોઈન થઈ શકો છો. ચલો બીજા નંબરનો દાખલો. નીચેના વ્યવહારો જીનલની ખાસ આમનોંધમાં લખો. તો અહીંયા લખીશું આપણે જીનલની ખાસ આમનોંધ. જીનલની ખાસ આમનોંધ. પહેલો પગારના 12000 ચૂકવવાના બાકી છે. તો જુઓ પગાર ખાતે ઉધાર. પગાર એક ખર્ચ છે એટલે પગાર ખાતે શું લખવામાં આવશે? ઉધાર. કેટલી રકમ? 12000 રૂપિયા. ચૂકવાયા નથી, ચૂકવવાના બાકી છે તો તે ચૂકવવાના બાકી પગાર ખાતે લખવામાં આવશે. તે ચૂકવવાના બાકી પગાર ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 12000 રૂપીસ. 12000 રૂપિયા. ચલો બીજા નંબરનો વ્યવહાર જોઈએ. બીજા નંબરમાં વ્યવહારમાં આપણને શું આપેલું છે? 600 નો સ્ટેશનરી સ્ટોક હાથ પર છે. 600 નો સ્ટેશનરી સ્ટોક શું છે? હાથ પર છે. તો સ્ટેશનરી સ્ટોક થી શું કરવામાં આવે? સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર. સ્ટેશનરી
સ્ટોક ખાતે ઉધાર અને સ્ટેશનરી સ્ટોકમાંથી સ્ટેશનરી ખર્ચમાં ઘટાડો થાય તો તે સ્ટેશનરી ખર્ચ ખાતે લખવામાં આવે, તે સ્ટેશનરી ખર્ચ ખાતે. ચલો રકમ કેટલી છે તો આની અંદર રકમ 600 રૂપિયા, 600 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 600 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો ત્રીજા નંબરનો વ્યવહાર. ત્રીજા નંબરની અંદર વ્યવહારમાં શું કીધું છે જુઓ આપણને કે મૂડી પર વ્યાજના 2400 રૂપિયા નોંધવાના બાકી છે. તો મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય. મૂડી પર વ્યાજ ધંધા માટે શું કહેવાય? ખર્ચ. તો શું લખીશું અહીંયા? મૂડી પર વ્યાજ ખાતે ઉધાર, મૂડી પર વ્યાજ ખાતે ઉધાર. અને મૂડી પર વ્યાજ ક્યાં લખવામાં આવે? મૂડીમાં પ્લસ કરવામાં આવે તો તે મૂડી ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? 2400. 2400 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 2400 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ખબર પડે છે? યસ કે નો કોમેન્ટ કરીને મને જણાવો. ક્લિયર? ચલો આગળ નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ત્રીજા નંબરનો દાખલો. નીચેના વ્યવહારો કિન્નરની ખાસ આમનોંધમાં લખો. કોની ખાસ આમનોંધમાં લખવાની વાત કરી છે આપણને? કિન્નરની ખાસ આમનોંધ. પહેલો, તપન પાસેથી મળેલ 5000 તરલ ખાતે જમા થયેલ છે. આપણે કોની જોડેથી પૈસા મળેલા? તપન ખાતેથી. એનો મતલબ તપન ખાતે જમા કરવાના હતા. ભૂલથી આપણે કોના ખાતે જમા કરી દીધા? તરલ ખાતે. તો તરલ ખાતે શું કરી દો? ઉધાર કરી દો. ભૂલથી જમા કર્યા છે એટલે તરલ ખાતે શું કરી દો? ઉધાર. તરલ ખાતે ઉધાર. તે કોના ખાતે લખવાના? તો કે તપન ખાતે. તપન ખાતે. ચલો રકમ એની કેટલી આવેલી છે આપણને? 5000. તો 5000 ઉધાર કરવામાં આવશે અને 5000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો બીજા નંબરની આમનોંધ. બીજા નંબરની આમનોંધમાં આપણને શું કહેલું છે જોઈ લઈએ આપણે. ખરીદ ખાતું 96000. ખાતું બંધ કરવાની આમનોંધ લખો. ખરીદ ખાતું બંધ કરીને વેપાર ખાતે ઉધાર કરવામાં આવે. વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે ખરીદ ખાતું વેપાર ખાતે શું કરવામાં આવે? ઉધાર. અને તે કોના ખાતે લખીશું આપણે? ખરીદ ખાતે. વેપાર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. રકમ કેટલી છે? 96000 રૂપિયા. 96,096,000 રૂપીસ. ચલો એના પછી ત્રીજા નંબરનો વ્યવહાર. ત્રીજા નંબરના વ્યવહારની અંદર શું કહેલું છે આપણને દાખલામાં કે વીમા પ્રીમિયમના 3200 રૂપિયા અગાઉથી ચૂકવેલ છે. તો અહીંયા આમનું શું લખાશે? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? 3200 રૂપિયા. અને એની અંદરથી વીમા પ્રીમિયમનો ખર્ચ ઘટી જાય એટલે તે કોના ખાતે લખવામાં આવે? વીમા પ્રીમિયમ ખાતે. તે વીમા પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા? 3200. 3200 રૂપિયા. ચલો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો આની અંદર ખબર પડે છે? યસ કે નો મને કોમેન્ટ કરીને જણાવો. હે ને આપણે ત્યાં ઓનલાઈન ટ્યુશન બી ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશનમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે, વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ને ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે. અથવા તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં. આપણો વોટ્સઅપ નંબર છે 97379743448382. આ નંબર પર વોટ્સઅપ કરીને પણ તમે આની અંદર જોઈન થઈ શકો છો. ચલો ચોથા નંબરનો વ્યવહાર. નીચેના વ્યવહારો વિરાજની ખાસ આમનોંધમાં લખો. કોની? વિરાજની. તો અહીંયા લખીશું આપણે વિરાજની ખાસ આમનોંધ. એની અંદર પહેલો કે પગાર ખાતું 45000 રૂપિયા ખાતું બંધ કરવાની નોંધ લખો. પગાર ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે તો શું લખવામાં આવે? અહીંયા નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર. તે કોના ખાતે લખવામાં આવશે? પગાર ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર, તે પગાર ખાતે. કેટલા રૂપિયા લખીશું આપણે? 45000 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 45000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો બીજા નંબરની આમનોંધ. બીજા નંબરની આમનોંધમાં શું લખીશું? જુઓ ફર્નિચર પર 9000 રૂપિયા ઘસારો ગણવાનો છે. તો ફર્નિચર પર ઘસારો ગણવાનો છે તો ઘસારા ખાતે ઉધાર. ઘસારા ખાતે ઉધાર. અને ઘસારો ગણવાથી ફર્નિચરની કિંમતમાં ઘટાડો થાય એટલે ફર્નિચર ખાતે જમા કરી દેવાના. તે કોના ખાતે લખીશું આપણે? ફર્નિચર ખાતે. રકમ કેટલી છે એની? 9000 રૂપિયા. તો 9000 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 9000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો ત્રીજા નંબરની આમનોંધ. ત્રીજા નંબરની આમનોંધમાં આપણને દાખલામાં શું કીધું છે? ત્રીજા નંબરનો વ્યવહાર શું છે? મકાન ખરીદતા 8000 દલાલીના ચૂકવેલ જે દલાલી ખાતે ઉધારેલા છે. કોઈ પણ મિલકતને લગતો ખર્ચ એની મિલકત ખાતે જ ઉધાર કરવામાં આવે, અલગથી ઉધાર કરવામાં આવતો નથી. તો આપણે કયા ખાતે ઉધાર કરવામાં આવે? મકાન ખાતે ઉધાર કરવામાં આવે. તો લખીશું અહીંયા મકાન ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 8000. ભૂલથી કોના ખાતે ઉધાર કરી દીધો? દલાલી ખાતે. તો તે કોના ખાતે લખીશું આપણે? દલાલી ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? તો કે 8000 રૂપીસ. 8000 રૂપિયા. ક્લિયર? ચલો
નેક્સ્ટ દાખલા તરફ જઈએ. નીચેના વ્યવહારો અતુલની ખાસ આમનોંધમાં લખો. કોના ચોપડે લખીશું આપણે? અતુલની ખાસ આમનોંધ. અતુલની ખાસ આમનોંધમાં પહેલો વ્યવહાર, પગારના 18,000 અજયની ચૂકવેલ, જે અજય ખાતે ઉધારેલ છે. જો પગારના ચૂકવ્યા હોય તો પગાર ખાતે ઉધાર કરવા પડે. કોના ખાતે ઉધાર કરવા પડે? પગાર ખાતે ઉધાર. ચલો, પગાર ખાતે ઉધાર કેટલા કરવાના હતા? 18,000 રૂપિયા. ભૂલથી આપણે કોના ખાતે ઉધાર કરી દીધા? અજય ખાતે. તો જમા કોના ખાતે કરીશું? તે આપણે અજય ખાતે. કેટલા રૂપિયા જમા કરવામાં આવશે? 18,000 રૂપિયા. ક્લિયર? ચાલો, બીજા નંબરનો વ્યવહાર. બીજા નંબરમાં વ્યવહારમાં આપણને શું કીધું છે? જુઓ, 1500 રૂપિયા મજૂરીના ચૂકવવાના બાકી છે. 1500 રૂપિયા મજૂરી ચૂકવવાની બાકી છે. તો મજૂરી ખર્ચ કહેવાય. તો મજૂરી ખાતે ઉધાર લખાશે. તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે. તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે રકમ કેટલી લખવામાં આવશે? 1500 રૂપિયા. 1500 રૂપિયા ઉધાર અને 1500 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો, ત્રીજા નંબરનો વ્યવહાર શું છે? ત્રીજા નંબરમાં આપણને શું આપેલું છે? જુઓ, બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ 600 રૂપિયા ચોપડે નોંધવાનું બાકી છે. તો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ ધંધા માટે ખર્ચ કહેવાય. તો અહીંયા લખી શોર્ટમાં, બીઓડી પર વ્યાજ ખાતે ઉધાર. બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે ઉધાર. વ્યાજ ખાતે ઉધાર. તે બેંકમાં બેંક બેલેન્સ ઘટી જાય વ્યાજ ગણવાથી, એટલે તે કોના ખાતે લખવામાં આવે? બેંક ખાતે. કેટલી રકમ છે? 600 રૂપિયા. તો 600 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 600 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો, કમ્પ્લીટ ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરીને મને જણાવો યસ કે નો. આપણે ત્યાં ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશનમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. સાથે સાથે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે. એ ગ્રુપની લિંકનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન ટ્યુશનમાં જોડાઈ શકો છો. અથવા તો હું તમને વોટ્સએપ નંબર આપી દઉં. આપણો વોટ્સએપ નંબર છે 9737448382. ચલો, આગળ વધીએ અને આમનોંધનો છેલ્લો વ્યવહાર, છેલ્લો પ્રશ્ન. નીચેના વ્યવહારો પ્રભાકરની ખાસ આમનોંધમાં લખો. કોની? પ્રભાકર. તો અહીંયા લખીશું પ્રભાકરની ખાસ આમનોંધ. પ્રભાકરની ખાસ આમનોંધ. એની અંદર પહેલો વ્યવહાર કે 5,000 નો માલ આગથી નુકસાન પામ્યો, વીમા કંપનીએ 80% દાવો મંજૂર કર્યો. તો ઓકે, તો વીમા કંપની જોડેથી 80% લેવાના, એટલે આપણે શું લખીશું? સૌથી પહેલા તો વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપની ખાતે ઉધાર 5,000 ના 80%. 5,000 ના 80% એટલે વીમા કંપની કેટલા રૂપિયા આપશે? 4,000 રૂપિયા આપશે. માલ કેટલાનો બળી ગયો? 5,000 નો. વીમા કંપની કેટલા આપે છે? 4,000 રૂપિયા. એનો મતલબ 1,000 નું શું થયું? નુકસાન. એને કયું નુકસાન કહેવામાં આવશે? આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. તે અન્ય રીતે માલની જ આવક છે, એટલે કોના ખાતે જમા કરવામાં આવશે? તે ખરીદ ખાતે જમા કરવામાં આવશે. તે ખરીદ ખાતે. કેટલી રકમ લખવામાં આવશે? ખરીદ ખાતે જમા 5,000 રૂપિયા કરવામાં આવશે. ચલો, એના પછી બીજા નંબરનો વ્યવહાર આપણને શું આપેલું છે? જોઈ લઈએ કે ડિવિડન્ડ ખાતું 3,000 રૂપિયા. ખાતું બંધ કરવાની નોંધ લખો. હવે જુઓ, દાખલાની અંદર ડિવિડન્ડ આપણી આવક કહેવાશે, એટલે ડિવિડન્ડ નફા નુકસાન ખાતે જમા કરવામાં આવે. તો ઉધાર કોના ખાતે જશે? અહીંયા જુઓ, ડિવિડન્ડ ખાતે ઉધાર. આવક છે એટલે તે નફા નુકસાન ખાતે. તે કોના ખાતે લખીશું આપણે? નફા નુકસાન ખાતે. એની રકમ કેટલા રૂપિયા આપેલી છે આપણને? 3,000 રૂપિયા. 3,000 ઉધાર કરવામાં આવશે અને 3,000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો, ત્રીજા નંબરનો વ્યવહાર. ત્રીજા નંબરના વ્યવહારમાં આપણને દાખલામાં શું આપેલું છે? જોઈ લઈએ આપણે. 750 રૂપિયા વ્યાજના મળવાના બાકી છે. તો મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર લખવામાં આવે. મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર. તે કોના? વ્યાજના મળવાના બાકી છે. તો વ્યાજ આપણી આવક કહેવાશે, એટલે વ્યાજ ખાતે શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. એ રકમ કેટલી છે આપણી? 750. તો 750 ઉધાર કરવામાં આવશે અને 750 રૂપિયા જમા કરવામાં આવશે. તો ખાસ આમનોંધની અંદરથી 3 ગુણના વિભાગ સી ની અંદર આવા વ્યવહારો પૂછાઈ શકે છે. દરેક વિદ્યાર્થીઓ ચોપડામાં ગણવા. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મેં આગળ વોટ્સઅપ નંબર આપેલો છે, તેમ છતાં અહીંયા પણ આપી દઉં છું. વોટ્સઅપ નંબર 9737449734 પર વોટ્સઅપ કરી દે. ઓકે, મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ટોપિક સાથે. થેન્ક યુ સો મચ. ટાટા, બાય બાય, સી યુ.